સમાજના વૃદ્ધાશ્રમો પણ વધતા જાય. વધતા વૃદ્ધાશ્રમો એ કઈ સારા સમાજની નિશાની નથી. વિચાર તો કરો, એક મા બાપ 4 દીકરાને સાચવી પાળી પોષીને મોટા કરી શકે, પણ એ 4 દીકરાના કેવા દુર્ભાગ્ય કે 4 દીકરા ભેગા થઈને એક મા બાપનું ગઢ પણ સાચવી શકતા નથી. આપણે સૌ ભગવાનના ભક્ત છીએ, આવા સત્સંગમાં બેઠા છીએ. અંતરમાં એક વાત અતિ દ્રઢપણે નિર્ધાર કરજો, 2 માળા ન થાય તો ચાલશે, 2 જગ્યાએ તીર્થની યાત્રા નહીં થાય તો ચાલશે, પણ ઘરમાં રહેલા મા બાપની સેવા કરજો. આ જ દુનિયાનું સૌથી મોટી તીર્થ છે, અને આ જ દુનિયાની સૌથી મોટી ભક્તિ છે, અને આ જ દુનિયાનું સૌથી મોટું પુણ્ય. ઘરમાં ઘરડીમાં પરવશ હોય, પથારીમાં પડી હોય, એને પાણી પાનારું કોઈ ન હોય, અને દીકરો ચાલતો ચાલતો ગબર ચડવા જાય, ઉમરાવાળી રાજી ન હોય, એના ઉપર ડુંગરાવાળી કોઈ દિવસ રાજી નહીં થાય, નહીં થાય, નહીં. લાખ ધર્મ કરો, ગમે એટલું દાન કરો, ગમે એટલા પુણ્ય કરો, ગમે એટલી યાત્રાઓ કરો, પણ ઘરમાં વૃદ્ધ મા બાપ, એની કોઈ સેવા ચાકરી કરનારું ન હોય, એના ગઢપણને કોઈ પાળનારું ન હોય, એમની ઉંમરને સમજી એમનો આદર સત્કારને સેવા ચાકરી જો ન થતી હોય, તો કરેલું બધું પુણ્ય, કરેલું બધું દાન, કરેલું બધું તપ, કરેલા બધા એ સત્કર્મ નકામા છે. તમારા વડીલ મા બાપ હોય ને, એની સેવા કરજો. અને સેવા પણ ખાલી દુનિયાને બતાવવા ખાતર નહીં. મા બાપને કાઢી મૂકીશ તો દુનિયામાં મારું નાક કપાશે એટલા માટે નહીં, પરાણે નહીં, ગાળો દેતા નહીં, આદરથી એમની સેવા કરજો. આજનો સમય થોડોક બદલાયો છે. જનરેશન ગેપ બહુ મોટો છે. 2 પેઢી છે, એક વડીલોની પેઢી છે, એક યુવાનોની પેઢી છે. આજના યુવાનો બહુ ટેકનોલોજી વાળા છે, બહુ ઝડપી યુગ છે, બહુ ફાસ્ટ દોડે છે. અને વડીલોની ઉંમર જુદી છે, એમનો સમય જુદો હતો, એમને ધીમે ચાલવાની ટેવ છે. અને એટલે જ 2 પેઢી વચ્ચે બહુ મોટું અંતર છે. આજની પેઢીને પોતાના મા બાપ જૂનવાણી લાગે છે ને, અમને અમારા ગુરુ લાગે છે, તમને તો લાગે જૂનવાણી લાગે. આપણને એમ દેખા શું એકની એક વાત કર્યા કરતા હશે, સમજતા નહીં હોય. અમારા વડીલ સંતો, ઘણા બધા ઉંમરલાયક સંતો હોય, એમની વાતો ઉંમર પ્રમાણે હોય, એમણે જીવનમાં જે જોયું છે એ પ્રમાણે કહેતા હોય. આપણે આજે આપણી બુદ્ધિથી દોડતા હોઈએ, આપણને આપણી બુદ્ધિ સાચી લાગતી હોય, સારી લાગતી હોય. 2 પેઢી છે, આ પેઢી વચ્ચે થોડોક સમજણનો ફેર છે. 2 સાચા છે, કોઈ ખોટું નથી, સમજણનો ફેર. જૂની પેઢી છે ને, એ સમયમાં પૈસો બહુ નહોતો. જેટલા વડીલો બેઠા છે, ગાડાના પૈડા જેવો રૂપિયો ગણાતો, પૈસો બહુ નહોતો. એટલે 2 રૂપિયા બચતા હોય તો 2 કલાક ચાલવામાં એમને કઈ વાંધો નહોતો. 2 કલાક ચાલતા જશું, 2 રૂપિયા બચશે ને. અને નવી પેઢીને રૂપિયાનો ફુગાવો છે, એને એમ થાય છે કે 2 રૂપિયા ભલે ખર્ચાઈ જાય, પણ 2 કલાક વહેલા ઘેર પહોંચી જઈએ, વાંધો એટલો જ છે. અને એટલે જ 2 પેઢી વચ્ચે અંતર છે. આજની નવી પેઢીને પોતાના વડીલો બહુ જૂનવાણી લાગે છે, પણ વાંક એ વડીલનો નથી, વાંક એમના ગઢપણનો છે. ગઢપણ જ્યારે આવે ત્યારે ગઢપણની પીડા શું હોય ને, એ ગઢપણ આવ્યા વગર ખબર પડતી નથી. જેમ એક સ્ત્રીને ગર્ભાવસ્થાની પીડા કેટલી હોય, એ 9 માસ સુધી પોતાના દીકરાને કે પોતાના સંતાનને પોતાના ઉદરમાં
પછી એને જન્મ આપે, એની પીડા શું હોય એ આપણે ખાલી બોલી શકીએ, વિચારી શકીએ, પણ એ પીડા તો એ સ્ત્રીને જ અનુભૂતિ થાય. ગઢપણની પીડા પણ કંઈક એવી છે. ગઢપણ આવે ને ત્યારે જે પીડા હોય ને એ ગઢપણ આવે ત્યારે ખબર પડે. ગરડા થાય, યાદ શક્તિ ઓછી હોય, એકની એક વાત 5 વાર કરે ને એટલે નવી પેઢીથી સહન ન થાય. આ ડોહો કચકચ કર્યા જ કરે છે, એકની એક વાત 5 વાર, સવારથી 10 વાર કીધું, પણ વાંક એનો નથી ને ઉંમરનો. ને આ સંસારનો ક્રમ છે. પેલા પીપળાની વાર્તા છે ને, પીપળાના પાન પીળા થયા અને ખર્યા એટલે પેલી લીલી કૂપળો હસવા માંડી, એટલે હસતી કૂપળોને પેલા ખરતા પાંદડાએ કીધું, પીપળ પાન ખરંતા હસતી કૂપળિયા, મુજ વીતી તું જ વીતશે ધીરી બાપુરિયા. આપણે ગરડા થશું ને, આપણે વાત થઈ જઈશું, આપણે કચકચિયા થઈ જઈશું, આપણે આપણા છોકરાઓને ધૂણવાની લાગશું. આ ડોહો નકામો છે, કચકચ કર્યા કરે છે, બધી વાતમાં ટાંટીઓ અડાડ્યા કરે છે, આવું થશે. પણ એમની ઉંમર છે, એમની સાથે પ્રેમ રાખો છો, આદર રાખો છો. આજના વડીલોને સૌથી મોટી ભૂખવાના ઘણા બધા યુવાન ભાઈઓ અને બહેનો બેઠા છે. ઘરના રહેલા વડીલને સૌથી મોટી ભૂખ હોય, તેને ભૂખ સંપત્તિની નથી. મારો દીકરો મારા માટે BMW ગાડી લાવે એવું કોઈ વડીલ મા બાપ ઈચ્છતો નથી. વડીલ મા બાપ એવું ઈચ્છે છે કે ભલે એસટી બસમાં બેહાડીને મંદિરે લઈ જાય, પણ મારો દીકરો મને હાથ પકડીને મંદિરે લઈ જાય. વડીલને ભૂખ સંપત્તિની નહીં, વડીલને ભૂખ હૂંફની છે. એ ઈચ્છે છે કે મારો દીકરો, મારી દીકરી, મારા દીકરાને વહુ મારી સાથે બેસે, મારી સાથે સુખ દુઃખની 2 વાતો કરે, મારા દુઃખને સમજે. ઘરમાં રહેલા વડીલોને આદર આપજો, એમની ઉંમરને સમજજો, એમની તકલીફોને ત્યાં ઉભા રહીને જોજો. આપણી ઉપર અહીંયા ઉભા તકલીફ નહીં દેખાય, એમની જગ્યાએ ઉભા રહીને જોજો. કે એમને ચશ્માની દાંડી તૂટી ગઈ હોય, આજ કે બાપા કાલ કરાવશું, 3 દાડા સુધી ન થાય. આપણને એમ થાય 3 દાડામાં શું ખાતું મોડું થઈ ગયું, પણ એ તો આપણા ચશ્મા વગર આપણને ન દેખાતું હોય અને 3 દાડા ચશ્મા વગર આપણે રહીએ તો એ પીડાની ખબર પડે. એમની ઉંમરને સમજજો, એમની ઉંમરની પીડાને સમજજો. એમના સ્વભાવ કદાચ થોડા આકરા હોય તો પણ આકરા છે, કદાચ સ્વભાવ થોડો કંકાશ વાળો છે, કદાચ સ્વભાવ થોડો ગરમ છે, પણ સ્વભાવ બદલાવાથી એ આપણો બાપ છે, એ સત્ય બદલાતું નથી. અને સ્વભાવ તો નાના હતા ત્યારે આપણે ક્યાં હારા હતા? આપણે નાના હતા, આપણા કેવા કેટલું તોડફોડ કરતા, કેટલી જીદ કરતા, તો એ આપણને નાના જાણી અને આપણા વડીલોએ આપણા બધા સ્વભાવોને રેઠા છે, આપણી બધી જીદોને પૂરી કરી છે, કામની નકામી સારી નરસી બધી માંગણી આપણી સંતોષી છે. તો હવે આપણો સમય છે.